જે રુધિર છે, માંસ, એ રહેવા દેવું નથી. માનું તત્વ નહીં અંદર સૂકવી નાખ્યું શરીરને. ગુણાતાન સ્વામીએ આવું શરીર કે કાંટા વાગે નહીં, કાંકરા વાગે નહીં પગમાં, અને જાડા કપડાં પહેરે, એક ધાબળી રાખે ખડબચડી, અને એ ઓઢીને પાથરીને સુઈ જાય. એટલે આ જે એકવાર કોઈ માથે ઓછી ખોરાક પાક્યું કે ટેવ પડી જાય, લઈ લો કે તમને ન ટેવ પડે, ભલે હરિભક્ત કે ટેવ તો શ્રીજી મહારાજને ન પડે, બીજા બધાને પડે. વૈરાગ્ય આપણને છે ને, વૈરાગ્ય આ બધા સાંભળીએ ને ત્યારે થોડું પાછી વૃત્તિ પડે કે આપણે કેવી રીતે જીવવું છે, આ લોકમાં આપણે કેવી રીતે રહેવું છે, ખ્યાલ આવે આપણને. જમતા જોઈએ, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશયના અંતરની. તે ખાતા પીતા જોતા ખબર પડે કે એમને કેવું ભગવાનમાં વૃત્તિ છે, એને કેવો ભાવ છે, વૈરાગ્ય ભાવ, એ ખબર પડે આપણને. સ્વામી જે ગુણાતાન સ્વામી સંઘ લઈને નીકળતા, અને વરતાલ સમયમાં બે વાર જતા, વર્ષના 2 વાર. ચૈત્રી પૂનમનો સમયો કરતા કાર્તિકી પૂનમનો 6 મહિને આવે, અને સંઘ ત્યાંથી સ્વામી સાથે ચાલતો હોય, પોતે એક નીચી ઘોડી રાખતા, ઘોડી પર બેસીને જતા હોય. તો મેળા આવ્યું, પછી ત્યાંથી વરતાલ પધાર્યા. હવે એ સમય કેવો હતો, જે ખંડેરાવ હતા ગાયકવાડ સરકાર, એ મહારાજાએ આચાર્ય મહારાજને એક હાથી ભેટ આપ્યો હતો, આ વરતાલના આચાર્યને. તેથી આચાર્ય મહારાજે એટલે રઘુજી મહારાજે પ્રાર્થના કરી કે સ્વામી આપ હાથી ઉપર બિરાજો. વરતાલ આવ્યું ને કે ત્યાં અહીંથી સન્માન થાય, હાથી ઉપર બિરાજો. હજુ હમણાં જ આવ્યો છે, અને હજુ કોઈ બેઠું નથી એના પર, એટલે તેમ પ્રસાદીનો કરો. એટલે ગુણાતાન સ્વામી કે હાથીની સવારે તો આપને શોભે. એટલે આચાર્ય મહારાજ બોલ્યા કે આપ પ્રસાદીનો કરી આપો, એટલે અમે અંગીકાર કરીએ. છતાં સ્વામીજીએ બહુ વિનયપૂર્વક ના પાડી દીધી. પણ બહુ આગ્રહના અંતે સ્વામીજી પછી બિરાજ્યા. પણ સ્વામીજી તો હાથી ઉપર પોતાની ગોદરી ઉઠીને, નેત્ર મીચીને શ્રીજી મહારાજની સન્મુખ વૃત્તિ રાખીને બેઠા. કેવા લાગતા હશે. એને કહ્યું પ્રસાદીનો કરો, એટલે બેઠા. પણ એવા છે કે એને હાથીની અંબાડીએ બેસવું કે ગધાડે બેસવું સરખું જ છે. પ્રથમ 27 જે કહે છે ને, આને આપણે એક વિચારીએ કે હાથી તો જવા દઈએ, પણ ઘરમાં આપણે કાર હોય અને સારી રીતે ચાલતું હોય, બધું હોય, પણ બીજી નવી કાર ઊંચી કક્ષાની એ લેવાની ઈચ્છા રહેશે. તો સમજવું કે આ જે ચરિત્ર કર્યું સ્વામીએ એ આપણા માટે છે, એટલે ત્યાગ રાખવો પડે. એમ ચાલે છે. સામાન્ય કાર હોય પણ બગડતી હોય, સારી રીતે ચાલતી હોય, પણ આપણે એમનું લોકમાં સ્ટેટસ જાળવવા આપણે કેટલું બધું કરતા હોઈએ છીએ કે કોઈ મને ઓળખે, આવી કાર લઈને આવ્યો છું, એમ વગેરે. સ્વામી આપણને આ વૈરાગ્ય સાહજિક રીતે કેળવવા માટે કહે છે. સાહજિક રીતે કેળવાય છે, નથી કેળવાતો એમ નહીં. સ્વામી વિચરણ કરતા ઝાડિયા પધાર્યા ગુણાતાન સ્વામી, અને મંદિરમાં આસન પર બેઠા હતા. ત્યાં હરિભક્તો બધા, રાણીંગભાઈ ને એ બધા આવ્યા, અને સ્વામીને વિનંતી કરી, સ્વામી અમારે સાધુને મુતૈયાની રસોઈ આપી છે, એટલે લાડુ, મુતૈયા લાડુ, અને સાધુ પોતે જ મુતૈયા લાડુ કરે એવી આજ્ઞા કરો. એટલે સ્વામીજી કે અમારે મુતૈયાની રસોઈ હોય નહીં, સાધુને તો ખાંડ ને રાંડ એ 2 સર બરોબર હોય. આવું બોલ્યા સ્વામી. બરોબર ગણાય કે પણ ગઈકાલે પાકી રસોઈ હતી જ, તેથી આજે ન કરાય એમ. ત્યાં પછી પેલા એ જ ગામના જુણોભાઈ એ સ્વામી પાસે આવ્યા, અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી જો તમે રસોઈ નહીં લો ને તો અહીંના હરિભક્તો દુખાશે, અને તમે અર્જનભાઈની પાકી રસોઈ લીધી, હવે તમે બીજાની ના પાડો, એટલે એને એમ થાય કે અમારી કેમ ના પાડે છે, અમારી કેમ નથી લેતા, એમને લીધી. સ્વામીજી હરિભક્તોને રાજી કરવા હા પાડી કે વાંધો નહીં, ચાલો કરો. રાત્રે સંતો ઓસરીમાં એનો મંગાળો કરીને લાડુ બનાવતા હતા. એ પતી ગયું છે, લાડુ હાલતા હતા એમ. એટલામાં સ્વામીજી લઘુ કરવા ઉઠ્યા. સાધુઓને દાખલો કરતા જોયા, એટલે સ્વામીજી કે આપણે થાચ્યા, પણ અહીં તો હજુ કોઈ થાકતું જ નથી, એમ કહી લઘુ કરી હાથ ધોઈ અને આસને ગયા. રસોઈ કરનારા સાધુ એ પાકમાં નિપુણ હતા, સારી બધી રસોઈ કરી જાણતા હતા જુનાગઢના સંતો. પરંતુ સ્વામીજીની ઈચ્છા નહોતી. તે રાતના 12 વાગ્યા તો પણ લાડુ વળી શક્યો નહીં. આમ કે લાડુ કેમ મળતો, વિકાઈ જાય, લાડુ વળે જ નહીં. તે સવારે ઠાકોરજીને થાળ ધરાવ્યો અને એમને મૂક્યા. એ બધું મૂક્યું હોય ને ત્યાં એ જોઈને સ્વામી કે આ પીરસવા તો વાટકો જોઈએ. પછી વાટકો લઈને સૌને પીરસ્યું, વાટકે પેલા શીરા જેવું થાય ને, એટલે વાટકે પીરસ્યું, પણ લાડુ વળી શક્યો નહીં. સ્વામીજી પીરસી રહ્યા, એટલે પછી કહેવા લાગે સ્વામી હરિભક્તો પાસે કે સિફારિશ કરાવે એમાં શું થાય. હરિભક્તોને સંતોએ કહ્યું છે કે તમે કહો સ્વામીને રસોઈ કરવી છે, લાડુ બનાવવા છે એમ. પછી પોતે જમવા બેઠા. એટલે ગોવિંદચરણ દાસ નામના સાધુ હતા, એને જેમ તેમ કરીને 7-8 લાડુ વાળ્યા કે ગમે તેમ થાય એમ. સ્વામી અને સ્વામી સમક્ષ મૂક્યા. એટલે સ્વામીજી પેલા હરિભક્તો બેઠા હતા, બાપા હાથ જોડીને ઉભા હતા, સ્વામી થોડોક અંગીકાર કરો, ચપટીક એ લાડુમાંથી આમ
લીધો, અંગીકાર કર્યો અને દાળ ને રોટલો જ જમ્યા. પ્રસાદી ને લાડુ પછી જીણાભાઈ અને અભયસિંહ બધાને આપ્યા. પણ આ સ્વામી છે ગુણાતીત. એટલે જયારે રઘુજી મહારાજે પેલો ડબ્બો ધર્યો, નાનો ડબ્બો રાખતા જેમાં પેંડા હતા, અને સિગરામમાં બેઠા હતા સ્વામી, પછી ડબ્બો ધર્યો રઘુજીમાં. સિગરામ તો ચલાવવાળો ચલાવે, આ બે જણા બેઠા હતા. સ્વામી લો પ્રસાદ અંગીકાર કરો પેંડાનો. સ્વામી ના પાડી, પછી પેલા હાથમાં લઈ અને કે સ્વામીના તમે લો, જમો જમો. સ્વામી હાથમાં લીધો, બોલવા લાગ્યા 500 પરમહંસો ગળું ચાલે છે, ખાઈસમાં ખાઈસમાં ઝેર છે ઝેર છે, આવું બોલ્યા. એટલે રઘુજી મહારાજ એકદમ એ થઈ ગયા, હેપતાઈ ગયા કે સ્વામી તમે આવું બોલો છો, અમારું તો શું થશે? હમણાં તેથી આમાં આસક્તિ રહે છે, આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ. સ્વામી કે અનંત જન્મ ધર્યા, તમે ખાતા જ આવ્યા છો, કઈ તૃપ્તિ થઈ, તમે ત્યાગ કરશો એટલે તૃપ્તિ ઓટોમેટિક થઈ જશે, ત્યાગ રાખશો તો. એટલે પછી રઘુજી મહારાજ બે ડબ્બો બંધ કરી દીધો અને પછી તો જ્ઞાન વાર્તા ખૂબ કરી. એમાં એમને જે કઈ અંતરના ભાવના હતી એ બધી સ્વામી પાસે રજૂ કરી કે આ બધી અમારે ગ્રંથિઓ છે સ્વામી, અમારે કેવી રીતે થશે? સ્વામી કે તમે જુનાગઢ આવો તીર્થવાસી થઈને, જો તમારી ગ્રંથિ ન ગાળું તો હું ગુણાતીત નહીં, અને કે હું તીર્થવાસી થઈને ના આવું તો રઘુજી નહીં. આવી સામાસામી કોલ થયા અને રઘુજી મહારાજ ગયા. અને ખરેખર સ્વામીની કેવી કૃપા કહેવાય, કરુણા કહેવાય કે એક સેવક લઈને ગયેલા, એ શું પથારી કરી દે, ધોત્યા ધોઈ દે કે કરી દે, અને રસોઈ તો સ્વયં પાકી હતા, કોઈ અડવાના. રઘુજી પોતે તનાની સગડી મગાવી, તપેલી મગાવી લીધી, ખીચડી મગાવી લીધી, ખીચડી પલાળી અને તગડી પર મૂકી દે, રીંગણું અંદર મૂકી દે. તો એ વખતે તો ચાતુર્માસ હતો એટલે એક બધા શાક હોય એ નાખે બીજું, અને ખીચડીમાં નાખી દે, એટલે વઘાર કરીને મૂકી દે ઉપર. તે પેલી સગડી ઓલાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે સળતરે કાચી પાકી થાય, જે થઈ તેમ. પછી સ્વામી પાસેથી આવે અને ખીચડી તૈયાર થઈ ગઈ હોય, એ પોતે જમી અને ફટાફટ પાછા સ્વામીનો સમાગમ કરવા ચાલ્યા જાય. એને પણ ત્યાં વૈરાગ્ય ચડી ગયો. અત્યારે એમ થાય કે આ રોટલા રોટી ખાઈએ, શાક બકાલું ખાઈએ, આ કરીએ તે કરીએ. આચાર્યની ખીચડી ત્યારથી કહેવા લાગે. આચાર્યની ખીચડી એટલે અંદર શાક હોય, આ બધું હોય, આચાર્યની ખીચડી કહેવાય. એટલે આપણે તો અત્યારે આચાર્યની ખીચડી થાય એમાં કાજુ બદામને પિસ્તા આવે, એટલે શાક તો હોય જ બધા, પણ આપણી ખીચડી એ આચાર્યની ખીચડી જેવી નહીં, એ તો સાવ સ્વાદહીન ખીચડી એકદમ. આપણને ખ્યાલ આવે કે ગુણાતીતના યોગે કરીને એવા મોટા માંધાતા જેવા કહેવાય, એને ચામર ઢોલનારા, છત્ર ચામર ને હાથી ઝૂલતો હોય, એને બધું કેટલું, એને સેવાના કરનારા કેટલા હોય, પણ આવા કરી મૂક્યા એમને કે તમારે અક્ષરધામમાં જવું છે તો અહીંથી જ એની તૈયારી કરવી પડશે. ત્યાં કઈ તમને અક્ષરધામમાં પ્રવેશ નહીં મળે ને. એમ ગુણાતીત આ જે વેલો છે ને અક્ષર બ્રહ્મનું પરંપરા, એ આ છે. કોઈને ખ્યાલ આવે કે ભાઈ આ અક્ષર બ્રહ્મ પરંપરા કે છે, ગુરુ પરંપરા, પણ એક થી ચડ્યા હતા, એક થી જુઓ તમે. ક્યાંય કોઈ યોગી બાપા પાસે કોઈ આઈસ્ક્રીમ લાવે, આઈસ્ક્રીમની રસોઈ આપે, પછી બાપા બહુ વખાણે, ઓહો ભટેશા, આફ્રિકાના હતા ભટેશા, એ આઈસ્ક્રીમની રસોઈ આપે. એટલે પછી બાપા પાસે વાટકો લાવે, ઠાકોરજી ધરાવ્યો હોય એ લાવે, અને સ્વામી આમ અડે ખાલી વાટકાના મળે, ઓહ ભટેશા આઈસ્ક્રીમ બહુ મીઠું, લો તમે જમો, પેલા ના આપો, આને આપો, એમાં ખોવાઈ જાય. ભટેશા બાપા જમે જ નહીં, જમાડીને રાજી થાય. એને ક્યારે આવું ખાધું જ નથી. સાવ મોડું દૂધીનું શાક અને થેપલું એટલું લઈ લે, બસ બે વસ્તુ, એને ઉકાળો પી લે, આટલું જ. બપોરે જરા દાલ ભાત ને એવું થોડું લઈ લે, બસ. મિષ્ટાન નહીં, આ નહીં, બધું. આપણને ખ્યાલ આવે કે આ પુરુષો કેવી રીતે જીવ્યા હશે. અને 9 તો ઉપવાસ કરતા યોગી બાપા, મહિનાના 9 નિર્જળા ઉપવાસ. ત્યારે ખ્યાલ આવે કે આપણાથી એક એકાદશી આવે ત્યારે માથું ખજવાડીએ છીએ કે કેમ થશે. હવે એ તો અનાદિ અક્ષર બ્રહ્મ એનું સ્વરૂપ હતા, એને ક્યાં આ બધું કરવાનું હોય. સાધના તો આપણે કરવાની હોય, પણ એ કરતા આપણા માટે ત્યારે ખ્યાલ આવે છે કે આપણે ત્યાંના ત્યાં ઠેરના ઠેર જ છીએ, આગળ વધી શકતા નથી. કૃષ્ણજી અદાની વાતો છે, એમાં 9મા પ્રકરણની 136મી વાત છે. એમાં એ કૃષ્ણજી અદા લખે છે કે જેતલપુરમાં ધાબો ઉખડી ગયો હતો, તેથી એકલા કાંકરા દેખાતા હતા. એ વખતે ચૂનાનો ધાબો કરતા, સિમેન્ટ તો શોધવાની જ નથી, ચૂનાનો ધાબો કરે, કાંકરા દેખાતા હતા. પણ અમે પાથરા વિના સુતા એટલે ઊંઘ આવી નહીં. એટલે આ છે ને ગુણાતીતાનંદ સ્વામીની વાત છે. એ કૃષ્ણજી ભાઈની વાતો એ નામે પુસ્તક છપાયેલું છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી કેવી રીતે સાધુ થયા, કેવી રીતે વર્તતા હતા, કોના મંડળમાં હતા, એ બધું એ બોલ્યા હોય ને. એ કૃષ્ણજી ભાઈ એટલે કે અદા એમના શિષ્ય હતા, ગુણાતીતાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય. એટલે એ સ્વામી બોલે છે કે અમે પાથરા વિના સુતા હતા, કાંકરા વાગે ને ધાબુ નીકળી ગયું હોય, ઉપર વરસાદ વરસતો હોય ને એટલે કાંકરા દેખાય, એ સુતા એટલે ઊંઘ આવી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી અમને કહ્યું, જે કટવેડો પાથરીને શું હો. કટવેડો એટલે એક તો શું ગાભા કૂતરા હોય ને, એ શું છે કે કાંકરા વાગે નહીં, એટલે કટવેડો પાથરીને શું હો. પછી અમે કહ્યું છે તમે પાથરો તો હું પાથરું. તો મુક્તાનંદ સ્વામી કે અમને મહારાજની આજ્ઞા નથી, એટલે તમે તો હજી નવા છો,
તમે પાથરો. ત્યારે અમે કહ્યું છે ગુણાતન સ્વામી અમે કહ્યું છે તમારે મોક્ષનો ખપ છે ને અમારે નથી. પછી તો કાંકરા ઉપર જ સુતા ને અભ્યાસ પાડ્યો કે ન શું કામ ઊંઘ આવે એમ અભ્યાસ પાડ્યો કે કાંઈ થયું નહીં. પણ આપણી નજર પૂગતી નથી. જે સોઢીનો ત્યાગ કરીને વડોદરું લેવું છે એટલે કે પાપ રૂપ વિષય મેળીને અક્ષરધામમાં જવું છે એવું આપણે સૂઝતું નથી. અહીંથી તો છૂટવું છે ભાઈ, અક્ષરધામમાં જવું છે. આ પરથી આપણે ખ્યાલ આવે છે કે ગુણાતીત તો ગુણાતીતની વાતો, ગુણાતીતનું વર્તન અને એને શ્રીજી મહારાજમાં જોડાણ, આ જે જોઈએ છે ને ત્યારે આપણે ક્યાં છીએ એ આપણે ખબર પડે. એવું જોડાણ નથી અને એવું વર્તન પણ નથી. આજે કૃષ્ણજી